સુરતના કરંજ વિધાનસભા વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન જાહેરમાં થતા નોનવેજ અને ઈંડાના વેચાણ સામે એમએલએ પ્રવીણ ગોગારીએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે। ધાર્મિક લાગણી ન દુભાય અને સ્થાનિકોની ફરિયાદોનો ઉકેલ આવે તે હેતુથી જાહેર માર્ગો પર ચાલતા નોનવેજના સ્ટોલ બંધ કરાવવા માંગ કરવામાં આવી છે। સુરતના કરંજ વિસ્તારમાં શ્રાવણ માસને ધ્યાનમાં રાખી જાહેરમાં થતા નોનવેજ અને ઈંડાના વેચાણ સામે રજૂઆત કરવામાં આવી છે। કરંજ વિધાનસભાના એમએલએ પ્રવીણ ગોગારીએ સુરત મહાનગરપાલિકાને રજૂઆત કરી જાહેર રસ્તા પર ચાલતા નોનવેજના સ્ટોલ બંધ કરાવવા માંગ કરી હતી। ખાસ કરીને બોમ્બે માર્કેટ આસપાસ તેમજ જાહેર માર્ગો પર થતા વેચાણ સામે આરોગ્ય વિભાગની ટીમને કડક કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે। સ્થાનિક હિન્દુ સોસાયટીઓ દ્વારા વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવાની પણ રજૂઆતો કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બોમ્બે માર્કેટ નજીક આવેલી શાળા પાસે સાંજે 5 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ઈંડાની લારીઓ ચાલુ રહેતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે। જાહેર રોડ તેમજ ઝુંપડપટ્ટી વિસ્તાર નજીક ગેરકાયદેસર રીતે થતા નોનવેજ અને ઈંડાના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે। નમસ્કાર મિત્રો, અત્યારે જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે નોનવેજના વેચાણ માટે આખા સુરતમાં જે અમલવારી થઈ રહી છે એના ભાગરૂપે મેં કરંજમાં પણ 2-3 પોઈન્ટ છે ત્યાં નોનવેજના વેચાણ ચાલુ હોય ત્યારે મેં શ્રાવણ માસના જે પવિત્ર તહેવારમાં જે રીતનું ચાલતું હતું તો મેં આરોગ્યની ટીમને એવું કીધું છે કે ભાઈ તમે જાહેર રોડ ઉપર અને અમારા વિસ્તારમાં બોમ્બે માર્કેટની આજુબાજુમાં ઝુંપડપટ્ટીમાં જે જાહેર રોડ ઉપર આ નોનવેજની વસ્તુનું વેચાણ થાય છે એ બંધ કરાવવા માટેની મેં અનુરોધ કર્યો છે। અને ખાસ કરીને જે તે ટાઈમની વાત કરું, બોમ્બે માર્કેટ અમારી એક સ્કૂલ છે અત્યારે રીડેવલપિંગમાં, ત્યાં 12 શોપિંગ હતું તે મારા સમયગાળામાં જ 6 મહિના પહેલા એ રીડેવલપમાં સ્કૂલ ગઈ, એની આગળ શોપિંગ હતું તો શોપિંગમાં પણ જાહેરમાં 5 વાગ્યા પછીથી રાતના 12 વાગ્યા સુધી ઈંડાના વેચાણ કરતા ઈંડાની લારીઓ હતી, ઈંડાની દુકાનો હતી, એ પણ મેં બંધ કરાવેલી છે। અને હાલમાં એની આજુબાજુના એક જ વિસ્તાર છે ખાલી બોમ્બે માર્કેટની આજુબાજુમાં અને હિન્દુ પબ્લિક બધું રહે છે, એની વારંવાર રજૂઆત કરવાથી મેં આ સૂચના આપી છે અને આરોગ્યની ટીમને ખાસ કીધું કે શ્રાવણ માસના પવિત્ર તહેવારમાં આ બંધ થવું જોઈએ। સાહેબ, કેટલી ગંભીર બાબત કહી શકાય આ તહેવારોની અંદર આ રીતનું વેચાણ થતું હોય છે અને લોકોને નડતું હોય છે। મેં એ જ કીધું કે આજુબાજુમાં બધી જ સોસાયટીઓ હિન્દુની સોસાયટી છે, વારંવાર મારી પાસે રજૂઆત થતી હોય અને હું આ વિસ્તારમાં પ્રતિનિધિત્વ કરતો તો મારી પણ ફરજ છે કે આ વસ્તુ થવી ન જોઈએ। રિપોર્ટર સુજલ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।